એટલે પોતપોતા દેવી દેવતા પોતપોતાના ગઢે મઢે જવા લાગ્યા. પણ આ બાળકીએ કીધું ઉભા રહો આ તમે મને ઉત્પન્ન તો કરી, મારું નામ શું, મારે બેવું ક્યાં, મારે ખાવું ક્યાં? તેથી અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનારો મહાદેવ એટલું બોલે કે આરતી તારું નામ ન નામી, તારું આ જગતમાં કોઈ નામ નથી, તું નનામી છો. મારું નામ નનામી, મારે ખાવું શું? આ દુનિયાનો જે કાળા માથાનો માનવી તને જે ખવડાવે પ્રેમથી ભાવથી તારે જમી લેવાનું. કોઈક મેલડીને હુખડી કરે, કોઈક મેલડીને લાપસી કરે, કોઈક મેલડીને ખીચડો કરે, કોઈક મેલડીને ચોખા કરે, કોઈક મેલડીને ખાવા કરે, કોઈક મેલડીને બકરા કરે, એ કોઈક મેલડીને ચોકલેટ ખવડાવે, કોઈક મેલડીને ચવાણા ખવડાવે, કોઈક મેલડીને દારૂ ચડાવે. મેલડી બધું ખાઈ લે છે ને. એના મહાદેવનું વરદાન છે કે આ દુનિયાનો કાળા માથાનો માનવી જે તને ખવડાવે ને તારે ખાઈ લેવાનું. કે મારું નામ પાડ્યું, મને ખવડાવવાનું કીધું, મારે બેહવું ક્યાં કે દુનિયાનો કાળા માથાનો માનવી કોઈ ઉકડાની મહેલ પર બેવડાવે તો તારે બેહી જવાનું, કોઈ રાજ દરબારમાં બેહાડે તો તારે બેહી જવાનું, કોઈ મેલા મહાણે બેહાડે તોય તારે બેહી જવાનું. આ તારું ઠેકાણું. આ દુનિયાની મહેલ પર નજર માંડો, મેલડી ક્યાં ક્યાં બેઠી છે? કોઈ ઠેકાણો બાકી ન હોય. ઉકડો હોય તો મેલડી હોય, રાજ દરબાર હોય તો મેલડી હોય, મહાણ હોય તો મેલડી હોય, ગામ હોય તો મેલડી હોય, સીમાડો હોય તો મેલડી હોય. આવો મેલડીને વરદાન છે ને અત્યારે હાલની તારીખમાં તમે જોવો છો લોકોને જે ભાવે મેલડીને ખવડાવે છે. આ મેલડીને વરદાન આવ્યું. ઈ નહીં નનામી બાળકી હુરત નારાયણ જેની ઉગે અને હુરત નારાયણ એક એક હાથ તારા મોડું ઉગવાનું છે 10 મિનિટ, તારા વહેલું નથી ઉગવાનું. હુરત નારાયણ એમ કે ઈ તો મારો જે કાયમનું કામ છે એ તો મારે કરવાનું છે, એમાં 1 સેકન્ડ ન ચાલે. તેથી આના નનામી બાળકી હુરત નારાયણની માથે કાળો ધાબળો નાખી દે એટલે ઉગતાના ઝંડાની કે હુરતની પહેલા ઉગી જાય, હુરત નારાયણની પહેલા ઉગી જાય એટલે ઉગતાના ઝંડાની કહેવાય, પ્રસુ પ્રભાતના પોરની કહેવાય. આના મેલડી ઉગતાની કહેવાય, પ્રસુ પ્રભાતના પોરની કહેવાય. તમારે એક માથે હળદી પગે લઈ 2.5 ઈંટનું ભજન કરી ધોણાની મહેલમાં ચીપિયા ફોડી એટલે ઈ નહીં મેલડી હટી આખરી થઈ. નનામી બની, ઉગતાની બની,